મીરા, મીરા, આવો બેસો. મીરા લાગે છે ટેરેસ ઉપર ગઈ હશે એટલે અવાજ નહીં સંભળાતો હોય. કઈ વાંધો નહીં, હમણાં આવશે એટલે ખબર પડી જશે. હા હા, તમે હવે જરાય ઉપાધિ નહીં કરતા ભાઈબા. હા, તમારું જ ઘર છે, શાંતિથી અહીંયા રહેવાનું છે. અને જરાય એવું નહીં માનતા કે હું મતલબ કે તમે મારા પર બોજ બનો છો. હા હા, જુઓ એ બધું છોડી દેજો. હા, તમારે શાંતિથી અહીંયા જ હવે રહેવાનું છે. પણ ભાઈ, તે ભાભી સાથે વાત કરી લીધી છે? હા હા, કહી જ દીધું છે. તું એની પણ ચિંતા નહીં કરતી. એને બરાબર રીતે સમજાવી દીધું છે, બધું જ કહી દીધું છે. ખુશ થઈ હતી એ કે વાહ, ફઈ અને દામિની બેન આવે છે, બહુ સારી વાત કહેવાય. આમ પણ આપણે અવારનવાર વાત કરતા હોઈએ છીએ, ક્યારેક ક્યારેક મળતા હોઈએ છીએ, તો એને થયું કે હવે સાથે રહીએ આટલા મોટા મકાનમાં તો સારું કહેવાય ને. બેટા, મારી સેવા કરવાની હા અઘરું નહીં થાય? અઘરું શું થવાનું છે? હા, ભાઈબા મારા પપ્પા જીવતા હોત તો એ શું કરત? તમને આવી રીતે એકલા રહેવા દેત? બિલકુલ નહીં. તો હું જીવું છું હજી. હા, સાચું કહું ને, તું ભત્રીજો નહીં પણ મારો ખુદનો દીકરો સાચવે ને એમ સાચવશે, અને સાચવે પણ છે. અરે ભાઈબા, હવે તમે તમારો દીકરો કીધો છે તો પછી હવે પારકો નહીં કરતા. હા હા, સોરી, હું શું કહું છું કે તું તારે કંઈ કોર્સ કરવો હતો, શેનો કોર્સ કરવાનો છે? કરવો તો હતો પણ હવે નથી કરવો. હવે અમે લોકો રહેવાના છીએ તો હું વિચારતી હતી કે કોઈ નાની મોટી જોબ ચાલુ કરી દઉં. શું કામ? કમાઈશ તો ઘરમાં 5 પૈસા આવશે ને. ખરેખર હા ભાઈબા, તમારી જેવા જ વિચારો છે આના પણ. હા, સેમ ટુ સેમ. હા, જો પૈસાની કોઈ જરૂર નથી. તું જો એટલા માટે કમાવા જવા માંગતી હોય ને કે આ ઘરમાં હું હોય એ પૈસા આપીશ અને ભાઈ ઉપર અમે બંને મા દીકરી અહીંયા રહેશું તો થોડો ઘણા રૂપિયા આપીએ તો ભાઈને સારું લાગે, ભાભીને સારું લાગે, તો સારું લગાડવા માટે થઈને તારે એ કરવાની જરૂર નથી. પણ બેટા, ભાઈ, તું અમારા બધાનું કેટલું કરીશ? જુઓ, તમે ઓલરેડી 3 જણા રહેતા હતા અને હવે હું અને મમ્મી પણ આવી ગયા છે તો 5. હવે 3 જણાનો ખર્ચો લાગતો તો એના કરતાં થોડોક વધશે. થઈ શું ગયું? એમ પણ મારો સાળો છે જ ને. હા, એ કઈ નોકરી કરવા લાગશે, કમાવા લાગશે. જાય તો છે પણ ખબર નહીં હજી સેટ થતા વાર લાગશે એને. પણ બેટા જવા દે ને, આમ પણ એને માઇન્ડ ફ્રેશ થાય ને, અને તમને પણ ટેકો રહે. અને આ મોંઘવારીના સમયમાં એક માણસની પણ વસ્તી વધે ને તો પણ તકલીફ પડે ઘરમાં. હા ભાઈ, જો ને, હવે આખો દિવસ અહીંયા હું શું કરીશ? ઘરનું કામ હશે એ તો સવારમાં પતી જશે વહેલું, પછી આખો દિવસ કેમ નીકળ? મમ્મી અને ભાભી ઘરે રહેશે, મમ્મીની સેવા ભાભી કરશે ને તો બહાર જઈને હું કંઈ કામ કરી શકું. હા, મતલબ જો તારી ઈચ્છા હોય તો હું ના નહીં પાડું. તારે જે કંઈ પણ કરવું હોય ને કરી શકે છે. આ તારા દરેક સપનાઓ પૂરા કરવાની જવાબદારી મારી. અને તારે પૈસાની જરૂર હોય ને તો મને કહી દેજે. હા, તારે જે કોર્સ કરવો હોય ને એ પણ કરવા માટે છૂટ છે, તને હું પૈસા આપીશ. તે અમારા માટે જેટલું કર્યું છે એટલું જ બહુ છે. આવા સમયે કોઈ હાથ ના પકડે, અને તું અમને અહીંયા લઈ આવ્યો છે. તમે લોકો દુઃખમાં હો અને દુઃખી થઈને જીવો તો પછી હું શું કામનો? સીધી વાત છે ભાઈબા. આ તમે લોકો જે રીતના એકલા રહેતા હતા ને મને બિલકુલ નહોતું ગમતું, અને એટલા માટે જ મને થયું કે હવે તમે અમારી સાથે આવી જાઓ, આપણે સાથે જ રહીશું. પણ બેટા, દામિની કહે છે એ પણ સાચું છે. કેટલો સમય સુધી તમારી સાથે રહીશું? કીધું તો ખરા, આખી જિંદગી. આખી મમ્મી, હવે જોજો, આ તમારી તબિયત છે ને આમ સારી થઈ જશે. હા હા, તબિયતને મતલબમાં હવે તમે મારી સાથે રહેશો, વાતો કરશો, ઘર હર્યું ભર્યું લાગશે તો વધારે જલ્દી સાજા થઈ જશો. મારો ભાઈ હતો ને એવો જ તું છે. એ પણ આ થોડીક બીમાર પડું ને તરત તેડવા આવતો, અને તું પણ એવો છે પાછો. હોવું જોઈએ ને ભાઈબા. આ જુઓ, તમે જે આ કીધું ને મને બહુ ગમ્યું કે એ બહાને તમે પપ્પાને યાદ કર્યા અને તમે મને એ રીતના બોલાવ્યો, કહ્યું કે તારા પપ્પા જેવું જ તારું કામકાજ છે. હા, થેન્ક યુ. હા, પાણીનું તો પૂછતા જ ભૂલી ગયો. પાણી લઈને આવું. હું લઈને આવું છું, તું બેસ, તમારા બંને માટે હું પાણી લઈ આવું છું. હા, જા.
નણંદબા, ભાભી ક્યાં હતા તમે? આ ભાઈ કેટલી વાર બૂમ પાડી તમને, પણ એમણે કહ્યું કે તમે ટેરેસ પર હશો ને એટલે સંભળાણું નહીં હોય. કચરો વાળવા ગઈ હતી. સારું કહેવાય ને. જો આ ફળિયું વાળવાનું છે તમારે. ફળિયું વળાઈ જાય ને પછી ગઝીબો ત્યાં બધું સાફ કરવાનું છે. એ થઈ જાય પછી ડેલાની બહાર શેરીમાં જેટલો પણ કાંઈ કચરો હોય ને એ બધો જ ભરીને કચરા પેટીમાં ભરવાનો છે. એના પછી સ્વિમિંગ પુલ કેટલા દિવસથી સાફ નથી થયો. હવે તમે મહેમાન આવ્યા છો તો મહેમાન એમાં ડૂબકીઓ લગાવશે ને તો એ પણ સાફ કરવાનો છે. હા, તો એમાં શું થઈ ગયું ભાભી? બિલકુલ ચિંતા ના કરો. આ પોણી કલાકમાં તો છે ને બધું સાફ કરી નાખીશ. સમજ્યા નહીં? હજી બીજા કામ ગણાવ્યા નથી મેં તમને. આ બહારનું બધું કામ પતે ને પછી બપોરની રસોઈ કરવાની છે, ફ્રીજ સાફ કરવાનું છે, રસોઈ ઘર સાફ કરવાનું છે. મને ખબર છે કે ઘરમાં ઘણું બધું કામ છે અને આ એકલા હાથે તમે કેટલું કામ કરશો, પણ ચિંતા ના કરો, હું છે ને તમને બધું જ કામ કરાવીશ. તમને ગુસ્સો નથી આવતો મારી પર? આ શું કામ આવવું જોઈએ? પણ મને આવે છે. બુદ્ધિ વગરની છે. કોઈ માણસ ક્યારનું આટલા કામ એક પછી એક ચીંધ્યા કરે છે તો આયા કરી જાય છે. હા, તો ના થોડી પાડવાની છું ભાભી. હવે અહીંયા આવી છું તો થોડું ઘણું કામ તો કરવું પડશે ને. અને મેં તો ભાઈને પણ કહ્યું છે કે હું છે ને કોઈ નાની એવી નોકરી ગોતી લઈશ જેથી કરીને ઘરનું કામ ન કરવું પડે. સવારે બાનું કાઢીને નીકળી જવાય અને પછી ખબર નહીં બહાર શું શું રંગરલિયા કરી શકીએ આપણે. ભાભી કેમાં હું બોલું છું? તો કેમ ના બોલું? મા દીકરીઓ માથે આવીને પડી છે તો બોલવું તો પડે ને. માંડ કરીને સાસુ અને સસરા મર્યા ને પછી શાંતિ હતી. મને એમ હતું કે હાશ હવે હું અને મારો પતિ બંને આખી જિંદગી એકલા રહેશું. પણ નહીં, આ ઈશ્વરને મારી ખુશી મંજૂર નથી ને કે તું અને તારી માં આવી પહોંચ્યા. ભાઈએ તમારી સાથે વાત નહોતી કરી. અમે લોકો અહીં આવીએ તમને નથી ગમ્યું? નથી ગમ્યું, બિલકુલ નથી ગમ્યું. કારણ કે અમારા જેવા લોકોને બરાબર ઓળખું છું. પોતાની પ્રોપર્ટીને તાળા મારીને સાચવીને મૂકી રાખી છે અને રોટલા અહીંયા તોડશે ને લાઇટ બિલની ઉપાધિ ને ઘર ખર્ચાની ઉપાધિ ને કપડા લત્તાની ઉપાધિ. બસ કરો ભાભી, કેટલું બોલશું? અમને જો ખબર હોત કે અમે અહીં આવીને તમને નથી ગમતું તો અમે ના આવત. પણ ભાઈએ જ અમને કહ્યું. એણે કહ્યું હતું કે અમે અહીંયા રહીએ એમાં તમને કોઈ જ વાંધો નથી. હા હા, ભાઈ તો છે જ દાનવીરનો દીકરો. આમે ભાઈને તો શું છે, મોઢામાંથી બે શબ્દો જરી નાખવાના છે, પણ પાછળ ઘરના બધા જ કામ મારે કરવા પડે છે, લોકોને મારે સાચવવા પડે છે. ખબર નહીં શું બીમારી છે ને શું નામ આપતા હોય. અત્યારની સ્ત્રીઓનું શું નક્કી કહેવાય? એકલા રહેતા હોય, કોણ જાણે શું ચાલતું હોય જીવનમાં ને શું નામ દેતા હોય. અમે એવા નથી. અને મારા મમ્મી છે ને સાચે બીમાર છે. તમારા રિપોર્ટ જોવો હોય ને તો તમને બતાવશું ભાભી. તારા રિપોર્ટ છે ને તારી પાસે રાખ, ફટાફટ બધા કામ કરી નાખજે. અને જો આપણા બંને વચ્ચેની વાત ક્યાંય ખબર પડી ને તો યાદ રાખજે, બીજા જ ક્ષણે તું અને તારી માં ડેલાની બહાર હશો. સારું, હું મારા ભાઈને કઈ વાત નહીં કરું, કારણ કે જો મારા ભાઈને આ વાતની જાણ થશે ને તો એ તમને બોલશે. હા, વેમ છે તારો. તારો ભાઈ છે ને મારા ઈશારા પર નાચે છે. આ તો હું બધાની વચ્ચે એવું રાખું છું કે હું એમની વાતોને માનું છું. સમજી? ભાભી જુઓ, માનું છું કે અમે લોકો અહીંયા રહીશું એ તમને નહીં ગમે, પણ જો હું તમને બધું જ કામ કરી આપીશ, તમારું ધ્યાન રાખીશ અને મારા મમ્મીની પણ તમારે સેવા નહીં કરવી પડે, પછી તમને શું વાંધો છે? અમને ફક્ત રહેવા માટે એક આશરાની જરૂર છે. આશરો ને તો વૃદ્ધાશ્રમ ઘણા છે આ દુનિયામાં અને અનાથ આશ્રમ પણ છે. જાઓ, બંને માં દીકરી જગ્યા કરી લો. મારા માટે આવી હોય એમ કચરો ફટાફટ વાળજે હવે. હા. આદિ બેટા, સૂતા રહો. હા, પગ દબાવી આપું. આ ઘરમાં આશરો આપ્યો ને એ જ બહુ કાફી છે. લો, ફરી પાછી તમારી એ જ વાતો ચાલુ. આશરો આપ્યો ને? અરે આ તમારું જ ઘર છે, મેં કેટલી વાર કહ્યું તમને. હા, એ તો તું કહે છે ને બેટા કે આ તમારું જ ઘર છે, પણ મને એવું લાગે છે કે મીરા વહુને હું અને દામિની આવ્યા ને
એ નથી ગમતું લાગતું. અરે ભાઈબા, એવું તમને લાગે છે પણ એવું કંઈ છે નહીં. એનો સ્વભાવ જ એવો છે. હા, જે રીતે એ બોલે ને એના ઉપરથી આપણને એવું લાગે કે નથી ગમ્યું, પણ સાચું કહું તો એને ગમ્યું જ છે. તમે જરાય ચિંતા નહીં કરતા અને એવું કંઈ વિચારતા પણ નહીં. એવું શું કામ વિચારવું? વિચાર તો નથી આવતા, પણ માણસને જોઈએ ને ત્યાં ખબર પડી જાય છે કે એને અમે આવ્યા ગમ્યું કે નહીં. અરે ન ગમ્યું હોય તો ગમાડવું પડશે. એનો ભાઈ પણ અહીંયા જ રહે છે ને. મેં કોઈ દિવસ કંઈ કીધું એને? ક્યારેય નથી કીધું કે તારો ભાઈ અહીંયા રહે છે મને નથી ગમતું. છતાંય તે હું કંઈ ના બોલતો હો તો એને પણ ના બોલવું જોઈએ. તમે ફઈ છો મારા. હવે એ બધી વાત છોડો ને ફઈબા. હું શું કહું છું હા, કે બોલ ને. હું નાનો હતો ને ત્યારે તમે મારી સેવા બહુ કરી છે. હા, પપ્પા ને મમ્મી કદાચ મને ખીજાતા, પણ તમે ક્યારેય મને ખીજાણા નથી અને હંમેશા મારો પક્ષ લીધો છે. તો મને પણ થોડીક સેવા કરવાનો મોકો આપો. હા, તમે નાનપણમાં ધ્યાન રાખ્યું છે, હવે હું તમારા ગટપણમાં ધ્યાન રાખીશ. હવે આવા તો કેવા નસીબ લઈને આવી છું કે એક ભત્રીજો થઈને મારી સેવા કરે છે અને એ પણ પાછું એમ પણ કહે છે કે નાનપણમાં તમે મારું ધ્યાન રાખ્યું એટલે ગળપણની લાકડી હું બનીશ. સાચું કહો આદિ, ઘણી નસીબદાર છું કે તારા જેવો મને ભત્રીજો મળ્યો. નસીબદાર તો હું છું કે મને તમારી જેવા ફઈબા મળ્યા. ખરેખર. હા, ખબર છે તમને? હા, એકવાર આપણે ગામ ગયા હતા અને ત્યાં હું મંદિરે રમતો હતો. મને પડી ગયો તો ના કહેતી હતી ત્યાં ન જા, પણ તો પણ ધરાહાર ગયો તો અને હિંચકામાં હિચકતા હિચકતા ભમ થઈ ગયો તો અને પછી અહીંયા વાગ્યું તું તો પણ કહે છે મને કાંઈ નથી થયું. પછી તારા પપ્પા ખીજાયા હતા, એ પણ યાદ હશે ને? હા, પછી મને એ પણ યાદ છે કે ત્યારે તમે જ કહ્યું હતું કે હું એને પકડવા ગઈ ત્યાં હાથમાંથી પડી ગયો અને મમ્મી તમને કંઈ બોલ્યા અને તમે છતાંય તે બધું સાંભળી લીધું હતું કે મને ન ખીજાય એટલા માટે. હા. બેટા આદિ એટલું તો સહન કરવું જ પડે ને. એની જગ્યાએ કદાચ મારો દીકરો હોત અને પડ્યો હોત તો હું પણ એવું જ કરત. હવે આવી નાની નાની વાત મન પર ન લેવાની હોય, સમજો? મન પર કોઈ નથી લેતું. આ જૂની વાતો યાદ કરું છું. આ બીજી એક વાત પણ યાદ આવી. તમને ખબર હોય તો. હા, આ વાડીએ જતી વખતે તમે મને આ કળેથી તેડતા હતા, મતલબમાં તેડીને લઈ જતા અને હું તમારી સાથે વાતો કરતો કરતો આવતો હતો. અને તારા પપ્પા એમ પણ કહેતા કે કેટલો મોટો થઈ ગયો છે, હવે ને તેડીને ન જવાય. અને હું કહેતી હતી કે ના, મારો ભત્રીજો હજી નાનો જ છે, મને તેડીને જ લઈ જવા દો. હા, અને બાકી હોય તો આ ગામમાંથી કોઈ પણ બહારની બૈરાઓ બેસવા આવે એટલે તમે મને બહુ ટીલા કરતા, એ પણ કારણ યાદ કે છે. નજર ન લાગી. હા, અમુક બાઈઓની નજર એવી હોય ને તો નાના દીકરાઓને લાગી જાય અને હું નહોતી ઈચ્છતી કે મારા ભત્રીજાને કોઈની ખરાબ નજર લાગે. તો બસ ત્યારે અત્યારે હું પણ નથી ઈચ્છતો કે મારી ફઈબાની તબિયત ખરાબ છે તો એમને કંઈ દુઃખ લાગે કે એમને કોઈ તકલીફ પડે. જલ્દી તમે સાજા થઈ જાઓ અને મારી સાથે આ ઘર સાથે હંમેશા ખુશ રહો. બેટા ખરેખર જો મારો સગો દીકરો હોત ને શું તો છે સારું ફઈબા? હતું. સગો દીકરો, હું તમારો દીકરો તો છું. હવે સગો દીકરો ક્યાં ગોતવા જવાનો? તો પણ બેટા તારા સાસરીમાં તો કોઈ વાત કરશે જ ને કે એની ફઈ આવીને એના ઘરમાં ધામા નાખ્યા છે અને એ એકલી નહીં પણ એની છોકરીને પણ સાથે લઈ આવી છે. એ બધાને જવાબ દેવાની જવાબદારી મારી. બસ. અને આ સાંભળ, હા વારંવાર મીરા બહુને એનો ભાઈ આવ્યો છે ને એ વાત સંભળાવતો નહીં, કારણ કે હું પણ અહીંયા જ છું ને.